અન્ય સમાચાર તો અમદાવાદ વીએસ હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડના મામલે વીએસ હોસ્પિટલના રિસર્ચ રૂમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિસર્ચ અંગે મહત્વના દસ્તાવેજો રૂમમાં હોવાની શક્યતા છે। વીએસ સુપરિન્ટેન્ડન્ટે પારુલ શાહને પણ તપાસ કમિટીમાંથી હટાવી દીધા છે। તપાસ કમિટીએ હોસ્પિટલના રિસર્ચ રૂમને સીલ કર્યો છે। ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ આરએમઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા। तो वीएस होस्पिटल में क्लिनिकल रिसर्च में कौभांड मामले तपास करवामां आवी रही है, त्यारे वीएस होस्पिटल रिसर्च रूम ने सील करवानी कार्यवाही हाथ धरवामां आवी। रिसर्च रूम में रिसर्च अंगे केटलाक महत्वपूर्ण दस्तावेजों होवानी संभावना ने लई आगामी दिवसों में तपास कमिटी तपास करशे। साथे ज वीएस सुपरिन्टेन्डेंट पारुल शाह ने पण तपास कमिटी मांथी हटावવાનો निर्णय लेवायो छे। વીએસ હોસ્પિટલમાં જે રીતે દર્દીઓ ઉપર રિસર્ચનું કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને હવે અલગ અલગ ખુલાસાઓ તો થઈ રહ્યા છે, પરંતુ જે જગ્યા ઉપર જે રિસર્ચ થતું હતું તે રૂમ છે, ક્લિનિક છે, તેને સીલ કરી દેવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે અહીં નોટિસ સૂચના પણ આપવામાં આવી છે કે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ આરએમઓ, એમઓ, એમડબલ્યુઓ અને જે મેટર્નિટી શ્રી છે તેમની હાજરીમાં આ જે રૂમ છે તેને સીલ મારી દેવામાં આવ્યો છે। અહીં જ દર્દીઓ ઉપર જે પ્રમાણે રિસર્ચ થતું હોવાની માહિતી હતી અને તેના આધારે આગામી દિવસોમાં જે અલગ અલગ નિવેદનો લેવામાં આવશે, અલગ અલગ તપાસ કરવામાં આવશે, અલગ અલગ પુરાવા એકઠા કરવામાં આવશે। મહત્વનું છે કે જ્યાં રિસર્ચ થતું એટલે કે આ જે રૂમ સીલ કરવામાં આવ્યો છે ત્યાં કદાચ મહત્વના દસ્તાવેજો હોઈ શકે છે ને તેને જ લઈ અને કોઈ પણ દસ્તાવેજોમાં અથવા અન્ય કોઈ વસ્તુ સાથે છેડછાડ ન થાય તેને જ લઈને આ જે રિસર્ચ રૂમ છે તેને સીલ કરી દેવામાં આવ્યો છે। જોકે હવે કમિટી છે તે વધુ તપાસ કરશે અને આગામી દિવસોમાં કૌભાંડમાં વધુ ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।